સંસ્કારી નગરી વડોદરામાં ફરી શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો। શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા દૂધવાલા મહોલ્લામાં ગઈકાલે રાત્રે માત્ર ગાડીના હોર્ન વગાડવાની બાબતે બે સમુદાયના લોકો આમને સામને આવી ગયા હતા। હોર્ન મુદ્દે શરૂ થયેલી શાબ્દિક બોલાચાલી ટૂંક સમયમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ, જેને પગલે ભારે તણાવ સર્જાયો હતો। આ ઘટનાની માહિતી મળતા જ રાવપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમયસર હસ્તક્ષેપ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી। બાદમાં તણાવના કારણે સ્થળ પર વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી। ફરિયાદે યશ પટણીએ 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં સાબિર સત્તાવાલા, જાવેદ સબવાલા અને જૈનુલ સકાવાલા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે। પોલીસે તાત્કાલિક ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે। અગાઉ પણ શહેરમાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના બની હતી, જે વધુ ચિંતાદાયક છે। આ ઘટનાએ વડોદરા શહેરની સંસ્કારી નગરીની છબી પર ફરી એક વખત પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। વડોદરામાં હવે આ બીજી સતત બનતી આ ઘટના છે અને આ અઠવાડિયામાં બીજી ઘટના સામે આવી છે, જે ઘટનાને લઈને સંસ્કારી નગરીની છબી પર ફરી પ્રશ્ન ઊભો થયો છે। આપણી સાથે વકીલ જુનેદ સૈયદ જોડાઈ ગયા છે। જુનેદભાઈ, સંસ્કારી નગરીમાં આવી ઘટના કેમ? જી જુનેદભાઈ। જી બેન। જુનેદભાઈ, સંસ્કારી નગરીમાં આવી ઘટના કેમ? જો વાત કરવામાં આવે ગઈકાલની ઘટનાની બેન, તો એક્સિડન્ટનો એક બનાવ હતો। એમાંથી એક્સિડન્ટ કરનાર એક ભાઈ હિન્દુ હતા, એક ભાઈ મુસ્લિમ હતા। તો આ એક્સિડન્ટની ઘટનાઓને પણ કોમ્યુનલ સ્વરૂપ આપવું એ યોગ્ય નથી। જ્યારે વાત કરવામાં આવે કે 4-5 દિવસ અગાઉ જે પાણી ગેટમાં બનાવ બનેલો, જેમાં ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવેલા, તો ત્યારે એ બનાવનો વિરોધ સમગ્ર મુસ્લિમ સમાજ, આખા વડોદરાના મુસ્લિમ સમાજે બહાર આવીને કરેલો અને પોલીસ સ્ટેશન જઈને એમને કીધેલું કે જે કોઈ આરોપી છે એમને કડકમાં કડક સજા કરો, કારણ કે આવા આરોપીઓના લીધે આખા મુસ્લિમ સમાજને પણ બદનામ થવું પડે છે। અને અમને કમિશનર સાહેબને પણ એવી જાણ કરી હતી કે તમે આના ઉપર એક ખાસ ટીમ બેસાડીને તપાસ કરાવો, કારણ કે આ કોઈ બનાવ નાના બાળકોએ કરેલું નથી। એ ખૂબ જ મોટું કૃત્ય છે, જેનાથી હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે। એટલે તમે આની પોલિટિકલી સ્ટન્ટ પણ હોઈ શકે છે, કારણ કે અગાઉ પણ ભૂતકાળમાં આવા બનાવો બનેલા છે, જેમાં કેટલાક રાજકીય પાર્ટીના નેતાઓના નામ પણ એમાં આવ્યા હતા કે આ નેતાઓના લીધે પાણી ગેટમાં રાયોટ્સ થયા છે। એટલે આ જે 4 દિવસ પહેલાની ગણપતિની જે ઘટના છે એ પ્રથમ ઘટના નથી। આના અગાઉ પણ એવા બનાવ બનેલા છે। એટલે કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતી હોય તો એવું કહેવામાં આવે છે કે ભાઈ શહેરમાં તણાવ હે ક્યા, તો પતા કરો શહેરમાં ચુનાવ હે ક્યા। જુનેદભાઈ, પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આ ઘટના બને તે કેટલી શરમજનક? ખૂબ જ શરમજનક કહેવાય, કારણ કે ત્યાંથી 100 મીટર દૂર સિટી પોલીસ સ્ટેશન છે અને એની પાસે પાણીગેટ પોલીસ સ્ટેશન છે। તો અમારી રજૂઆત પણ એ જ હતી પોલીસને પણ કે આરોપીઓ પાસે આટલી હિંમત આવી કેવી રીતે? કારણ કે એક આરોપી એ સગીર છે, એક આરોપી એ મેન્ટલી ડિસ્ટર્બ છે અને એક આરોપી 20 થી 22 વર્ષની ઉંમરનો છે। એટલે વિધાઉટ એની બેકિંગ આરોપીઓ આટલી હિંમત કેવી રીતે કરી શકે? અને રાત્રિના 3 વાગે કોઈ પણ વ્યક્તિ ખિસ્સામાં ઈંડા લઈને તો ફરતો ના હોય કે એમને સીરીજ ઉપર ડાયરેક્ટ મારી દીધા। એટલે એ ઇન્સિડન્ટ આખું પ્રી પ્લાનિંગ હતું અને અમારા મુજબ ટોટલી પોલિટિકલ હતું। જુનેદભાઈ, જ્યારે તહેવારો નજીક આવે છે ત્યારે જે પોલીસ પ્રશાસન છે તે શાંતિ જાળવવામાં નિષ્ફળ કેમ? બેન, જણાવી દઉં કે પોલીસ પ્રશાસન પોતાની કામગીરી વડોદરામાં જ્યારે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની હોય અને જ્યારથી વડોદરામાં નરસિંહ કોમર સાહેબ કમિશનર તરીકે આવ્યા છે ત્યારથી ગુનેગારી ડામવામાં એમને ખૂબ જ સારી કામગીરી કરેલી છે। પરંતુ કોઈને પણ આશા ના હોય કે રાત્રિના 3 વાગે જ્યારે કોઈ ગણપતિની સ્થાપના માટે નહીં પરંતુ ત્યાંથી શાંતિપૂર્વક ગણપતિ લઈ જતા હતા, ત્યારે રાત્રિના 3 વાગે કોઈ આવી રીતે ઈંડા મારશે એવી ઘટના તો કોઈ પણ પ્રેડિક્ટ ના કરી શકે। અને પોલીસ પણ એ ટાઈમે બંદોબસ્તમાં એટલી નહીં હતી, કારણ કે ત્યાંથી કોઈ સવારી નહીં લઈ જતા હતા, ખાલી ગણપતિને પાસ થતો હતો ત્યાંથી ગણપતિ, એટલે એ ગણપતિને સિટીમાંથી માંજલપુર લઈ જતા હતા। જો રાજ્યમાં રાત્રે પેટ્રોલિંગ અને જે પોલીસનું હોવું તે જરૂરી ગણવામાં આવ્યું છે, તો રાત્રે પેટ્રોલિંગ ક્યાં છે? પેટ્રોલિંગ 100% પેટ્રોલિંગ ખૂબ જ જરૂરી છે, કારણ કે અગાઉ પણ વડોદરામાં કેટલાક સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી હતી
કે વડોદરામાં જે રીતે અવારનવાર મર્ડરના મારામારીના બનાવો બની રહ્યા છે એ ઓછા થવા જોઈએ. અને સૌથી વધારે આ બનાવો થાય છે જે નાના છોકરાઓથી લઈને જે કોઈ આરોપી હોય છે એ નશાની હાલતમાં કરે છે. એટલે વડોદરામાં તો સૌ પ્રથમ જે દારૂ વેચાય છે અને નશાનો કારોબાર થાય છે એ બંધ થવો જોઈએ, તો તો ગુનેગારી બંધ પણ ક્યારે આપોઆપ થશે? ઓછી થઈ જશે. આ નશાનો કારોબાર બંધ ક્યારે થશે? પોલીસ પ્રશાસનને કંઈક તો કામગીરી કરવી પડશે. 100% પોલીસ પ્રશાસને ખૂબ જ સ્ટ્રિક્ટ થઈને કામગીરી કરવી પડશે, કારણ કે આવા બનાવોના લીધે જ્યારે કોમ્યુનલ માહોલ ઉભો થાય ત્યારે બંને પક્ષ અને બંને સમાજ, બંને ધર્મના લોકોને નુકસાન થાય છે. લોકોનો વેપાર ધંધો રોકાઈ જાય છે, લોકોની જે આમદની છે ઓછી થઈ જાય છે. મોંઘવારીમાં લોકો આટલા પીસાઈ રહ્યા છે એટલે હમણાં કોઈને ટાઈમ નથી કે કોઈ કર્ફ્યુ લાગી જાય, રાયોટ્સ થાય, કારણ કે લોકો હમણાં પોતાની જીવન દોરીમાં જેવા ગૂંચવાયેલા છે કે કોઈને પણ આ બધી વસ્તુનો ટાઈમ નથી. પરંતુ જે દરેક સમાજમાં 2, 5, 10% ન્યુસન્સ એવા હોય છે જેમની ઈચ્છા એવી થાય કે શહેરમાં કર્ફ્યુ લાગે, શહેરનો માહોલ ખરાબ થાય અને એ લોકોના ધંધા ચાલુ થઈ જાય. જી જુનેદભાઈ, જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ. સંસ્કારી નગરીમાં અસંસ્કારી ઘટના બની છે અને આ અઠવાડિયામાં બીજી ઘટના છે, જેમાં પ્રથમ જે ગણપતિજીની મૂર્તિ હતી તેની પર ઈંડા ફેંકવામાં આવ્યા અને આજે બીજી ઘટના છે જેમાં નજીવી બાબત, જેમાં હોલ બંધ કરવાનું કહેવામાં આવતા અને તેમને મારામારી કરી.